વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયા અને તેના સમીકરણોનો પાર્ટ 1 જોયા પછી આજે આપણે પાર્ટ 2માં રાસાયણિક સમીકરણનું સંતુલન કઈ રીતે કરવું એ વિશે અભ્યાસ કરવાનો છે. મિત્રો, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા કેટલાક ફેરફાર જેમ કે અવસ્થામાં પરિવર્તન, રંગમાં પરિવર્તન, વાયુનો ઉદ્ભવ અને તાપમાનમાં પરિવર્તન વિશે આપણે વાત કરી હતી. આ ઉપરાંત અસમતોલિત રાસાયણિક પ્રક્રિયા એટલે શું કે જે રાસાયણિક પ્રક્રિયામાં તેરની બંને તરફના તત્વોના પરમાણુની સંખ્યા સમાન ન હોય તો તે પ્રક્રિયાને અસમતોલિત રાસાયણિક પ્રક્રિયા કહે છે. આ પ્રકારના રાસાયણિક સમીકરણને પ્રક્રિયા માટેનું માળખાકીય એટલે કે કંકાલ રાસાયણિક સમીકરણ પણ કહેવામાં આવે છે. આ વિશે પણ આપણે ગયા વિડીયોની અંદર વાત થયેલી હતી. મિત્રો, રાસાયણિક સમીકરણને શા માટે આપણે સંતુલિત કરવું પડે? તો કે સમતોલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયામાં રહેલા પ્રક્રિયકો અને નિપજના કેટલા મોલ છે તે જાણી શકાય. બીજું, પ્રક્રિયામાં વપરાતો પ્રક્રિયકોનો અને નિપજનો જથ્થો પણ જાણી શકાય અને પ્રક્રિયક અને નિપજની ભૌતિક સ્થિતિ પણ આપણે જાણી શકાય. મિત્રો, દળ સંચયનો નિયમ આવું જ કંઈક કહે છે કે જ્યારે પણ કોઈ પણ દ્રવ્ય દળ એનું સર્જન થતું નથી કે વિનાશ પણ થતું નથી, જેથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજનું દળ હંમેશા સમાન રહે છે અને જે આપણે રાસાયણિક સમીકરણ સંતુલિત કરી અને જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સમતોલિત રાસાયણિક પ્રક્રિયા વિશે અભ્યાસ કરવાનો છે. આપણે જોયું હતું કે અસમતોલિત રાસાયણિક પ્રક્રિયા એટલે શું? તો કે અસમતોલિત રાસાયણિક પ્રક્રિયા એટલે રાસાયણિક સમીકરણમાં ડાબી બાજુએ અને જમણી બાજુએ રહેલા તત્વોના પરમાણુઓની સંખ્યા અસમાન હોય. હવે આને આપણે સમતોલિત કરવાની એટલે કે બંને બાજુએ તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન કરવાની. બરોબર? માનો કે આ ડાબી બાજુ છે, આ ડાબી બાજુ છે અને આ જમણી બાજુ છે. માનો કે અહીંયા એ તત્વ છે, એ તત્વના પરમાણુ એક છે, તો આ બાજુ પણ એ તત્વના પરમાણુ એક જ હોવા જોઈએ. બીજું, બી તત્વ છે તો બી તત્વનો પરમાણુ આ બાજુ 3 છે, તો અહીંયા પણ બી તત્વના પરમાણુ 3 હોવા જોઈએ. બરાબર? આમ બંને તરફ બી તત્વના અને એ તત્વના પરમાણુની સંખ્યા અહીંયા તમે જોવો છો કે બંને તરફ એક સરખી છે. આપણે મિત્રો જોઈએ, આપણે એક સમીકરણ જોયું હતું મેગ્નેશિયમનું ઓક્સિડેશન. મેગ્નેશિયમનું ઓક્સિડેશન Mg+O2. આ મેગ્નેશિયમ હવાની હાજરીમાં જ્યારે સળગે છે ત્યારે એમનું ઓક્સિડેશન થાય છે, એટલે MgO બને છે. તમે અહીંયા જોવો છો તો આ બાજુ આપણે ડાબી બાજુએ મેગ્નેશિયમ પરમાણુની સંખ્યા 1 છે, જ્યારે જમણી બાજુએ પણ મેગ્નેશિયમ પરમાણુની સંખ્યા 1 છે. અહીંયા જો O2 એટલે પરમાણુની સંખ્યા 2 થઈ. બરાબર? તો ઓક્સિજન પરમાણુની સંખ્યા અહીંયા 2 છે, જ્યારે આ તરફ ઓક્સિજન પરમાણુની સંખ્યા 1 છે. તો બંને બાજુએ પરમાણુઓની સંખ્યા સમાન કરવાની, જેમને રાસાયણિક પ્રક્રિયાનું સમતોલન કરવું એમ કહેવાય. મિત્રો, ઘણીવાર તમે બુક્સની અંદર જોઈ અને તમને એમ લાગતું હશે કે રાસાયણિક પ્રક્રિયા છે એ સમતોલન કરવી ખૂબ અઘરી છે. પણ રાસાયણિક પ્રક્રિયા સમતોલન કરવા માટે જો યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયા ખૂબ જ સરળતાથી આપણે સમતોલિત કરી શકીએ છીએ. તો અહીંયા જો, અહીંયા ઓક્સિજનના 2 પરમાણુ છે. આપણે અહીંયા જમણી બાજુએ ઓક્સિજનના 2 પરમાણુને આપણે 2 વડે ગુણી દઈએ તો અહીંયા પણ ઓક્સિજનના 2 પરમાણુ થઈ ગયા.
પણ જો મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે જે કઈ ફેરફાર કરવાના છે એ ફેરફાર આપણે અહીંયા આગળ કરવાના છે, અહીંયા વચ્ચે ક્યાંય ફેરફાર નથી. O2 નો O1 નથી કરી નાખવાનો. O2 નો O1 કરી નાખીએ એટલે આખી જે સંકલ્પના છે એ બદલી જાય. બરાબર? તો એવું નથી કરવાનું. આપણે જે કઈ ફેરફાર કરવાના એ બધા અહીંયા આગળ જ ફેરફાર કરવાના છે. અહીંયા આપણે 2 મૂક્યો એટલે આપણે અહીંયા 2 મૂકી દઈએ. જો અહીંયા 2 મૂકવાથી 2MgO થઈ ગયું. 2 MgO તો અહીંયા મેગ્નેશિયમની સંખ્યા પણ 2 થઈ ગઈ. આ પણ 2 વડે ગુણાણું એટલે મેગ્નેશિયમની સંખ્યા પણ કેટલી થઈ ગઈ? 2. તો હવે અહીંયા મેગ્નેશિયમ 1 છે, જમણી બાજુએ મેગ્નેશિયમ 2 છે, અહીંયા ઓક્સિજન 2 છે, અહીંયા 2 છે. ઓક્સિજનનું સંતુલન થઈ ગયું. તો અહીંયા પણ આપણે જો મેગ્નેશિયમને 2 વડે ગુણી દઈએ તો અહીંયા પણ મેગ્નેશિયમ 2 થઈ જાય છે. એટલે અહીંયા આગળ 2 મૂકી દેવાથી 2 મેગ્નેશિયમ બની જાય છે. એટલે 2Mg + O2 એરાની જમણી તરફ જઈએ તો રાસાયણિક પ્રક્રિયા થઈ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO, બરાબર, જેમના 2 પરમાણુઓ 2 અણુઓ પ્રાપ્ત થાય છે. તો મિત્રો આવી જ રીતે આપણે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે એને સંતુલિત કરવાની છે. અને આ રાસાયણિક પ્રક્રિયાઓને સંતુલિત કરવા માટે આપણે યોગ્ય પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો છે. આપણે એક ઉદાહરણ જોઈએ મિત્રો. તો ઝિંક અને સલ્ફ્યુરિક એસિડ. ઝિંકની જ્યારે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, આ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ઝિંક સલ્ફાઇડ તૈયાર થાય છે. ઝિંક સલ્ફાઇડ તૈયાર થાય છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. તો અહીંયા તમે જુઓ તો આપણે એને સંજ્ઞાઓ દ્વારા દર્શાવીએ તો ઝિંકની સંજ્ઞા છે Zn વત્તા સલ્ફ્યુરિક એસિડની સંજ્ઞા છે H2SO4. જ્યારે એમની પ્રક્રિયા થાય ત્યારે ZnSO4 એટલે કે ઝિંક સલ્ફાઇડ ZnSO4 બને છે અને વત્તા હાઇડ્રોજન વાયુ એટલે કે H2 તૈયાર થાય છે. અહીંયા આપણે કોષ્ટક તૈયાર કરીએ કે બંને તરફ જે તત્વો છે એ તત્વના પરમાણુઓની સંખ્યાની આપણે ગણતરી કરતું એક કોષ્ટક તૈયાર કરીએ. જો અહીંયા આપણે તત્વનું નામ લખશું. અહીંયા પ્રક્રિયકોમાંના તત્વોના પરમાણુની સંખ્યા લખશું. એટલે કે ડાબી બાજુએ રહેલા પરમાણુ. અહીંયા આપણે નિપજ માના તત્વોના પરમાણુની સંખ્યા. એટલે કે જમણી બાજુની, અહીંયા જમણી બાજુના તત્વો છે, બરોબર. તો આપણે જોઈએ ડાબી બાજુ એક Zn છે, બરાબર. આપણે પહેલા જેટલા તત્વો આપણને વપરાયેલા છે એ બધા તત્વોની સંજ્ઞા અહીંયા લખી નાખશું. Zn, પછી બીજું તત્વ છે હાઇડ્રોજન, ત્રીજું તત્વ છે સલ્ફર અને ચોથું તત્વ છે ઓક્સિજન. અહીંયા Zn ની સંખ્યા કેટલી છે તો કે 1. હાઇડ્રોજન H2 એટલે કે 2.
સલ્ફર 1 અને ઓક્સિજન 4. એવી જ રીતે આ બાજુ જોઈએ તો Zn ની સંખ્યા 1 જ છે, સલ્ફરના પરમાણુની સંખ્યા પણ 1 જ છે, ઓક્સિજન પરમાણુની સંખ્યા અહીંયા 4 છે અને હાઇડ્રોજન પરમાણુની સંખ્યા અહીંયા 2 છે. તો તમે મિત્રો જોઈ શકો છો કે બંને તરફ ડાબી બાજુ અને જમણી બાજુ બંને તરફ પરમાણુઓની જે સંખ્યા છે એ લગભગ સરખી છે. એટલે કે Zn ડાબી બાજુએ પણ 1 પરમાણુ, જમણી બાજુએ પણ 1 પરમાણુ, હાઇડ્રોજન ડાબી બાજુએ 2 પરમાણુ, જમણી બાજુએ પણ 2 પરમાણુ, સલ્ફર ડાબી બાજુએ 1 પરમાણુ અને જમણી બાજુએ પણ 1 પરમાણુ. એવી જ રીતે ઓક્સિજન ડાબી બાજુએ 4 પરમાણુ અને જમણી બાજુએ પણ 4 પરમાણુ. એટલે આનો મતલબ એમ થયો કે આ ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ સાથેની રાસાયણિક પ્રક્રિયા દર્શાવતું આ જે સમીકરણ છે, આ સમીકરણ જે છે એ સમતોલિત રાસાયણિક સમીકરણ છે. આ સમતોલિત રાસાયણિક સમીકરણ છે. તો મિત્રો હવે આવી જ રીતે માનો કે બંને તરફ આ જે તત્વોની સંખ્યા છે એ સરખી ન હોય તો એને સંતુલિત કરવા માટે આપણે શું કરશું? તો જો હું મારી રીતે એક તમને પદ્ધતિ, નવી જ પદ્ધતિ આપણે આજે શીખીએ છીએ. આપણે બુક્સની અંદર જે આપી છે એ થોડીક હાર્ડ પડે છે, એટલે આપણે એક નવી જ પદ્ધતિનો ઉપયોગ કરશું. બરાબર? જો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે ને એમાં 4 વસ્તુનો આપણે સમાવેશ થાય. એક તો ધાતુ હોય, બીજું અધાતુ, ત્રીજું ઓક્સિજન અને ચોથું હાઇડ્રોજન. આ ક્રમમાં આપણે હાલવાનું છે. ધાતુ, અધાતુ, ઓક્સિજન ને હાઇડ્રોજન. આ ક્રમની અંદર આપણે ચાલ્યા જશું એટલે આપણને ખ્યાલ આવશે. તો એક રાસાયણિક પ્રક્રિયા આપણે જોઈએ તો કે આયર્ન લોખંડ Fe ને હવામાં જ્યારે ખુલ્લું રાખવામાં આવે H2O, હવામાં જ્યારે એને ખુલ્લું રાખવામાં આવે છે ત્યારે H2O ભેજ સાથે જ્યારે પ્રક્રિયા કરે ત્યારે Fe3O4 આયર્ન ઓક્સાઇડ, જેને આપણે કાઠ તરીકે ઓળખીએ છીએ, આયર્ન ઓક્સાઇડ બને છે અને વાતાવરણમાં H2 વાયુ છૂટો પડે છે. હાઇડ્રોજન વાયુ છે એ મુક્ત થાય છે. મિત્રો સૌપ્રથમ આપણે શું કરવાનું છે? પહેલું સ્ટેપ 1 તો કે આપણે એને બ્રેકેટ કરી દેવાના છે. આ જે તત્વો આપણને આપ્યા છે એને આપણે બ્રેકેટ કરી દેવાના છે. બરાબર? પહેલું સ્ટેપ છે એમાં આપણે લખશું આપેલ તત્વો ના અણુ સૂત્રોને કૌંસમાં મૂકવા. આપણે બધા અણુ સૂત્રોને પેલા કૌંસમાં મૂકી દીધા. બીજું સ્ટેપ નંબર 2, ડાબી બાજુએ અને જમણી બાજુએ સંખ્યા ગણી લેવાની. ડાબી બાજુએ રહેલા તત્વોની સંખ્યા, તત્વોના પરમાણુની સંખ્યા અને જમણી બાજુએ રહેલા તત્વોના પરમાણુની સંખ્યા. આપણે અહીંયા ડાયરેક્ટ જ કરશું, ડાબી બાજુ અને અહીંયા જમણી બાજુ. બરાબર મિત્રો?
તો ડાબી બાજુએ આપણે પહેલા અહીંયા તત્વ લખી નાખીએ. એક તો આયર્ન છે જેની સંજ્ઞા Fe છે, બીજું ઓક્સિજન છે અને ત્રીજું હાઇડ્રોજન છે. જો મેં તમને કીધું કે ધાતુ, અધાતુ, ઓક્સિજન અને હાઇડ્રોજન આ ક્રમમાં આપણે હાલવાનું છે. બરાબર? આ ક્રમમાં આપણે ચાલવાથી આપણે જો આયર્ન જે ધાતુ છે એટલે આપણે એને પ્રથમ લખશું, પછી ઓક્સિજન અને અંતે અહીંયા નોન મેટલ નથી, અધાતુ તત્વ નથી એટલે આપણે અહીંયા અધાતુ તત્વને દર્શાવેલું નથી. બરાબર છે? તો જો અહીંયા આયર્નની સંખ્યા 1 છે. આયર્નના પરમાણુની સંખ્યા ડાબી બાજુએ 1 છે, જ્યારે ઓક્સિજનના પરમાણુની સંખ્યા પણ 1 છે અને હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા 2 છે. એવી જ રીતે જમણી બાજુ તરફ જઈએ તો જમણી બાજુએ Fe3 એટલે કે આયર્નની સંખ્યા 3 છે. O4 એટલે ઓક્સિજનની સંખ્યા 4 છે અને H2 એટલે હાઇડ્રોજનની સંખ્યા 2 છે. તો તમે જુઓ મિત્રો, અહીંયા આયર્ન 1, જમણી બાજુએ 3, ઓક્સિજન ડાબી બાજુએ 1, જમણી બાજુએ 4, હાઇડ્રોજન ડાબી અને જમણી બાજુએ બંને તરફ સરખા છે. હવે જો તમે મિત્રો એવું વિચારો કે શું અહીંયા હાઇડ્રોજન ડાબી અને જમણી બાજુએ સરખા છે તો એમાં કોઈ ફેરફાર કરવાનો નથી? ના, એવું નથી. જ્યાં જરૂર પડે ત્યાં ફેરફાર કરવાનો છે. બરાબર? તો હવે આપણે અહીંયા જોઈએ તો પેલા ધાતુને આપણે સંતુલિત કરશું. આપણે રાસાયણિક સમીકરણમાં અહીંયા ફરીથી હું આ રાસાયણિક સમીકરણ લખું છું. Fe+H2O તો Fe3O4 બને છે વત્તા હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. જો સૌપ્રથમ કોને આપણે સંતુલિત કરશું તો કે ધાતુ તત્વને. ધાતુ તત્વ કયું છે તો કે આયર્ન. આયર્ન કેટલા છે? 3. તો આપણે અહીંયા આયર્નને 3 વડે ગુણીએ તો 3. તો આપણે અહીંયા આગળ 3 મૂકી દઈશું તો 3 આયર્ન થઈ ગયું. બે બાજુએ આયર્નની સંખ્યા સરખી. બરાબર? ત્યાર પછી ઓક્સિજનને લઈએ આપણે તો આ બાજુ ઓક્સિજન 4 છે, અહીંયા ઓક્સિજન 1 જ છે. તો મિત્રો અહીંયા આપણે ઓક્સિજનને 4 થી ગુણી દઈએ. 4. બરાબર? તો અહીંયા ઓક્સિજનની સંખ્યા કેટલી થઈ ગઈ? 4. બરાબર? તો આપણે અહીંયા આગળ 4 મૂકશું. આગળ આપણે 4 મૂકશું એટલે બંને તરફ ઓક્સિજન કેટલા થઈ જાય? સરખા. પણ અહીંયા તમે જો હવે H2, હવે અહીંયા 2 હતા એના બદલે હવે કેટલા થઈ ગયા? H2 હાઇડ્રોજન કેટલા થઈ ગયા? અહીંયા 8 થઈ ગયા. હવે હાઇડ્રોજન 8 થઈ ગયા તો હવે અહીંયા જમણી બાજુએ આપણે અહીંયા 4 થી આપણે એને ગુણશું. 2 ગુણ્યા 4 બરાબર હાઇડ્રોજન કેટલા થઈ જશે? 8. તો અહીંયા આગળ કેટલા મૂકી દેવાના? 4. તો જો મિત્રો, આ રીતે આપણે રાસાયણિક સમીકરણ છે એને સંતુલિત કરી શકીએ છીએ. મિત્રો, રાસાયણિક સમીકરણ સંતુલન કરવા માટે સૌથી સરળ પદ્ધતિ ફરીથી એકવાર આપણે જોઈ લો કે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે આપણે ધાતુ, અધાતુ, ઓક્સિજન અને હાઇડ્રોજન આ ક્રમમાં હાલવાનું. માનો કે અહીંયા ધાતુ છે, ધાતુ તત્વનું કર્યું, પછી આ ઓક્સિજન તત્વની સંખ્યા ફેરી, ઓક્સિજન તત્વની સંખ્યા ફેરી એટલે પાછું ફરીથી ધાતુ ઉપર આવવાનું કે ધાતુ સંખ્યામાં કઈ ફેરફાર થયો તો કે અહીંયા નહોતો થયો એટલે આપણે કઈ ફેરફાર કર્યો નહીં. પછી અધાતુ તો હતું જ નહીં એટલે અધાતુનો અહીંયા પ્રશ્ન જ નહોતો. પછી ઓક્સિજન આપણે કર્યું તો પછી હાઇડ્રોજનની સંખ્યા છેલ્લે, સૌથી છેલ્લે હાઇડ્રોજનની સંખ્યા છે એમને આપણે સંતુલિત કરવાની છે. હજુ એકાદ આપણે આવું ઉદાહરણ જોઈએ એટલે આપણને મિત્રો ખ્યાલ આવશે કે આપણે કઈ રીતે આ રાસાયણિક પ્રક્રિયાઓ છે એને ખૂબ સરળતાથી સંતુલિત કરી શકાય. જોઈએ આપણે બીજું એક તત્વ, બીજી એક રાસાયણિક સમીકરણ જોઈએ તો CH4 મિથેન. O2
મિથેન વાયુની દહનની ક્રિયા, મિથેન વાયુના દહનની ક્રિયા, મિથેન વાયુને જ્યારે હવામાં સળગાવવામાં આવે છે ત્યારે શું બને છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ CO2 બને છે અને H2O પાણી મુક્ત થાય છે. તો અહીંયા સૌપ્રથમ આપણે શું કરશું? તો કે આ રાસાયણિક પ્રક્રિયા છે એમના ડાબી બાજુએ રહેલા પરમાણુઓની સંખ્યા અને જમણી બાજુએ રહેલી પરમાણુઓની સંખ્યા જે આપણે જોઈ લેશું. બરાબર? તો આ ડાબી બાજુએ પરમાણુની સંખ્યા, આ જમણી બાજુએ પરમાણુની સંખ્યા. બરાબર? ડાબી બાજુએ C એટલે કે કાર્બન, O ઓક્સિજન અને H હાઇડ્રોજન. ત્રણ તત્વો છે, કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન. આપણે અહીંયા જે ક્રમ, અહીંયા જો 11 રાસાયણિક સમીકરણમાં જે છેલ્લે આપણે રાસાયણિક સમીકરણ જોયું આયર્ન વાળું, તેમાં ધાતુ તત્વ હતું. અહીંયા કાર્બન છે એ ધાતુ તત્વ નથી, એ અધાતુ તત્વ છે. એટલે અહીંયા આપણે અધાતુ તત્વથી શરૂ કરશું. અહીંયા કાર્બનની સંખ્યા 1, જમણી બાજુએ પણ કાર્બનની સંખ્યા 1, ઓક્સિજનની સંખ્યા અહીંયા 2, આ બાજુ ઓક્સિજન અહીંયા 2 વત્તા હાઇડ્રોજન સાથે જે જોડાયેલો પાણીમાંનો ઓક્સિજન 1, આમ કુલ સંખ્યા એમની થશે 3. આવી જ રીતે અહીંયા હાઇડ્રોજનની સંખ્યા છે 4 અને અહીંયા હાઇડ્રોજનની સંખ્યા છે 2. તો મિત્રો સૌપ્રથમ આપણે શું કરશું? કાર્બન તત્વનું સમતોલન કરશું. તો કાર્બન તત્વનું સમતોલન કરવા માટે અહીંયા તમે જો તો કાર્બન તત્વ બંને તરફ એક એક છે એટલે સંતુલિત જ છે. બરાબર? ત્યાર પછી ઓક્સિજન, અહીંયા 3 ઓક્સિજન છે, અહીંયા 2 ઓક્સિજન છે. તો આ વખતે આપણે શું કરવાનું? તો કે અહીંયા માનો કે આપણે 3 મૂકી દઈએ આગળ અને આપણે ગુણ્યા 3 કરીએ. અહીંયા આગળ 3 મૂકી દઈએ તો 3 દુ ને 6 થઈ જાય. ઓક્સિજનની સંખ્યા અહીંયા જમણી તરફ કેટલી થઈ ગઈ? 6. તો આપણે ડાબી તરફ પણ ઓક્સિજનની સંખ્યા છે એ 6 કરવા માટે આપણે શું કરવું પડે? તો કે અહીંયા આપણે 2 મૂકીએ તો 2 વત્તા 4 કુલ કેટલી થઈ ગઈ? 6. બરાબર? 2 પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 6. અહીંયા હાઇડ્રોજન, હવે હાઇડ્રોજનની સંખ્યા જોઈએ. તો હવે પેલા જો હાઇડ્રોજનની સંખ્યા 4 હતી, હજુ અહીંયા 4 ને 4 છે. અહીંયા હાઇડ્રોજનની સંખ્યા પેલા 2 હતી, હવે કેટલી થઈ ગઈ? ગુણ્યા 2 થતા તે કેટલી થઈ ગઈ? 4. તો હવે જો બંને તરફ રાસાયણિક સમીકરણો સમતુલિત થઈ ગયું તો કે હા. કઈ રીતે? તો કે કાર્બનની સંખ્યા ડાબી બાજુએ પણ 1, જમણી બાજુએ 1, ઓક્સિજન પરમાણુની સંખ્યા ડાબી બાજુએ 6, જમણી બાજુએ પણ 6, હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ડાબી બાજુએ 4 અને જમણી બાજુએ પણ 4. આમ કુલ બંને તરફ પરમાણુની સંખ્યા સંતુલિત થઈ જાય એમને રાસાયણિક પ્રક્રિયા સંતુલિત થઈ એમ આપણે કહેશું. મિત્રો રાસાયણિક સમીકરણને સંતુલિત કરીએ ત્યારબાદ આપણે જરૂર પડે ત્યારે, દરેક વખતે નહીં, જરૂર પડે ત્યારે આપણે તેમાં એમની અવસ્થા કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વપરાયેલું તત્વ ઘન અવસ્થામાં હતું કે પ્રવાહી અવસ્થામાં હતું કે વાયુ અવસ્થામાં હતું તે દર્શાવવું પડે. અને ઉત્પન્ન થયેલી નિપજમાં પણ જે ઉત્પન્ન થયેલું તત્વ જે ઘન અવસ્થામાં ઉત્પન્ન થાય છે, પ્રવાહી અવસ્થામાં ઉત્પન્ન થાય છે કે વાયુ અવસ્થામાં ઉત્પન્ન થાય છે એ આપણે દર્શાવવું પડે. તો ઘન અવસ્થા માટે આપણે સોલિડ પરથી S, પ્રવાહી અવસ્થા માટે લિક્વિડ પરથી L અને વાયુ અવસ્થા માટે ગેસ G. આ ઉપરાંત મિત્રો હજુ એક માધ્યમ બનશે, એક અવસ્થા બીજી પણ છે જેને આપણે એક્વેરિયસ માધ્યમ તરીકે ઓળખશું.
એક્વેરિયસ માધ્યમ તરીકે જેને ઓળખશું અને જેની સંજ્ઞા આપણે આપશું એક્યુ. એક્યુ એટલે આપણે ગુજરાતીમાં એને જલીય માધ્યમ તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો આપણે જે રાસાયણિક પ્રક્રિયા જોઈતી કે જ્યારે વાતાવરણમાં લોખંડને ભેજની હાજરીમાં ખુલ્લું રાખવામાં આવે છે ત્યારે લોખંડ કટાઈ જાય છે, એટલે કે Fe2O4 બની જાય છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. આ રાસાયણિક પ્રક્રિયા જે છે એને આપણે સંતુલિત કરી હતી. તો એ રાસાયણિક પ્રક્રિયાને સંતુલન કરતી વખતે અહીંયા 3 મૂકાતા આપણે, ત્યાર પછી અહીંયા આપણે 4 મૂકાતા અને Fe3O4 અને અહીંયા પણ આપણે 4 મૂકેલા હતા. તો હવે જો આ લોખંડ છે એ કેવી અવસ્થામાં આપણે લીધેલું હોય તો કે ઘન અવસ્થામાં હોય. અહીંયા વાતાવરણમાંનો ભેજ એટલે કે બાષ્પ, વાતાવરણમાં રહેલી વરાળ, ભેજ, બાષ્પ, બરોબર, જે વાયુ સ્વરૂપે વાતાવરણમાં જે પાણી રહેલું છે એને આપણે બાષ્પ કહીએ છીએ કે વરાળ કહીએ છીએ કે ભેજ કહીએ છીએ. તો એ અહીંયા ગેસ સ્વરૂપે હોય એટલે આપણે અહીંયા G દર્શાવશું. જો આવી રીતે કૌંસની અંદર એકદમ સ્મોલ લેટરની અંદર આપણે લખવાનું છે, બરાબર. ઉત્પન્ન થતું જે કાટ જે છે એ સોલિડ સ્વરૂપે હોય એમને આપણે S સ્વરૂપે દર્શાવશું અને ઉત્પન્ન થતો હાઇડ્રોજન વાયુ છે એ ગેસ સ્વરૂપે હોય. આવી રીતે મિત્રો આપણે રાસાયણિક પ્રક્રિયાઓનું સમીકરણનું સંતુલન કરી શકીએ છીએ. આ ઉપરાંત આપણે કેટલીક ભૌતિક અવસ્થાઓનો સમાવેશ દર વખતે કરવો જ પડે એ જરૂરી નથી. જ્યાં જરૂરી હોય ત્યાં જ આપણે ગેસ એટલે કે વાયુ અવસ્થા, પ્રવાહી એટલે કે લિક્વિડ અને ઘન એટલે કે સોલિડ, આનો આપણે ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉદ્દીપક વપરાય. કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ છે એને આપણે ઉષ્મા આપવી પડતી હોય. કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓમાં દબાણની જરૂર પડતી હોય. તો આ બધી રાસાયણિક પ્રક્રિયાઓની અંદર રાસાયણિક સમીકરણ જ્યારે આપણે લખીએ છીએ ત્યારે બધી વસ્તુનો સમાવેશ થઈ જાય તો જ એને સાચું રાસાયણિક સમીકરણ કહેવાય. બરોબર. તો અહીંયા જો આપણે એક સમીકરણ જોઈએ કે જ્યારે કાર્બન મોનોક્સાઇડ ગેસ સ્વરૂપે હોય એમને પરથી જળ વાયુ H2O ગેસ સ્વરૂપે આપણે પસાર કરવામાં આવે છે ત્યારે એને 340 વાતાવરણ દબાણે જ્યારે એની રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે CH2OH, બરાબર, કે જે લિક્વિડ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય છે, જેને આપણે મિથેનોલ તરીકે ઓળખીએ છીએ. તો કાર્બન મોનોક્સાઇડને પાણીની ગેસ વરાળ માંથી જ્યારે પસાર કરીએ ત્યારે 340 વાતાવરણ દબાણે એની પ્રક્રિયા કરવામાં આવે તો મિથેનોલ પ્રાપ્ત થાય. આવી જ રીતે કાર્બન ડાયોક્સાઇડ CO2 અને H2O પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા તમે જાણો જ છો. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં સૂર્યપ્રકાશ જો અહીંયા જે કંઈ આપણે દર્શાવીએ છીએ એરાની ઉપર કે એરાની નીચે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ નામના કણોમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જ્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વનસ્પતિની અંદર કરે છે ત્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં અને ક્લોરોફિલ નામના કણોમાં રાસાયણિક પ્રક્રિયા કરી અને C6
H12O6 એટલે કે ગ્લુકોઝ તૈયાર કરે છે. ગ્લુકોઝ તૈયાર કરે છે. આરે ઓક્સિજન વાયુ મુક્ત થાય છે અને પાણી H2O પણ મુક્ત કરે છે. H2O પણ એટલે કે પાણી પણ મુક્ત કરે છે અને સાથે સાથે ઉષ્મા. અહીંયા આપણે આ રીતે રાસાયણિક સમીકરણ છે એને સંતુલિત કરતા મિત્રો જોયું. રાસાયણિક સમીકરણને કઈ રીતે લખી શકાય એના વિશેની પણ આપણે વાત કરી. તો આ વ્યવસ્થિત રીતે મિત્રો સમજજો, જોજો. જ્યાં ન સમજાય ત્યાં ફરીથી એમનું અધ્યયન કરજો. બરોબર મિત્રો, ધોરણ 10મું છે. 10મા ધોરણમાં તમે વારંવાર એકને એક પ્રશ્નનું, એકના એક ટોપિકનું, મુદ્દાનું વારંવાર જો તમે પુનરાવર્તન કરતા રહેશો, રિપીટેશન એમનું કરતા રહેશો તો તમને ખૂબ જ ફાયદો થશે અને સારા એવા 10મામાં વિજ્ઞાનની અંદર માર્ક તમે મેળવી શકશો. ધોરણ 10 વિજ્ઞાન ખૂબ સહેલું છે મિત્રો. ફક્ત આપણા મનની અંદર ડર છે. આ ડરને ભગાવો અને વિજ્ઞાનને પ્રેમ કરો. તો ચાલો મિત્રો, મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ દ્વારા પણ મને પ્રશ્નોત્તરી તમે કરી શકો છો. તો ખાસ મિત્રો આ જોવાનું ચૂકશો નહીં. હજુ આપણે ત્રીજો જે પાઠ છે એ રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો, જે ત્રીજા પાઠની અંદર આપણે